અમદાવાદના નારોલ વિસ્તારમાં એક સામાન્ય અકસ્માતની બોલાચાલી અચાનક હિંસક બની જતા મહિલાઓ પર જીવલેણ હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં આરોપીઓ બેફામ બની લાકડાના દંડા સાથે હુમલો કરતા નજરે પડે છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ બધું જાહેરમાં અને પોલીસના ભય વગર બન્યું છે, જેના કારણે વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ ઊભો થયો છે. તો આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સબમાન. નારોલ વિસ્તારમાં રહેતા હુસેના બાનુ ઉસ્માનગીરી પઠાણ પોતાના પરિવાર સાથે રહે છે અને પોતે ગૃહિણી છે. તેમના પતિ રિક્ષા ચલાવી 5 પુત્રો સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 29 એપ્રિલની રાત્રે આશરે 10 વાગ્યાના સમયે સોસાયટી નજીક એક નાના અકસ્માતને લઈને બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ દરમિયાન પરિવારનો એક યુવક ઓસામા વચ્ચે પડતા પરિસ્થિતિ વધુ તંગ બની. હુસેના બાનુની બહેન શબનમ બાનુએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વાતથી ઉશ્કેરાયેલા ઓસામાએ પોતાના ઓળખીતાઓને એટલે કે આયશા બાનુ, રેહાન અને સાજિદ ખાનને બોલાવ્યા અને થોડા જ સમયમાં ચારેય વ્યક્તિઓ લાકડાના દંડા લઈને ત્યાં પહોંચી ગયા અને સોસાયટીમાં તોડફોડ શરૂ કરી. વાહનો અને ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા બાદ પરિવારજનો પર સીધો હુમલો કરવામાં આવ્યો અને હુમલા દરમિયાન રેહાના હુસેના બાનુના ચહેરા પર જોરદાર ફટકો માર્યો, જેના કારણે તેમના આગળના 3 દાંત તૂટી ગયા અને ગંભીર ઇજાઓ પહોંચી. તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઉપરાંત સાજિદ ખાને મુસ્કાન બાનુને માથામાં ઈજા પહોંચાડી અને પાડોશી મુબીના બાનુને પણ ઈજાઓ થઈ. હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગતા પહેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ સ્થળ પર પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી તેમની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસ કર્મીઓ હાજર છે, છતાં આરોપીઓ હિંસક હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બનાવ એક ચેતવણી છે કે કેવી રીતે એક નાની બોલાચાલી પણ ગંભીર હિંસામાં ફેરવાઈ શકે છે. પરંતુ સાથે જ સવાલ એ પણ ઊભો થાય છે કે શું શહેરમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે તેમને કાયદાનો ડર જ રહ્યો નથી અને પોલીસની સામે જ હુમલો કરવા લાગ્યા છે. અંતમાં સવાલ એ છે કે શું આવી ઘટનાઓને રોકવા માટે માત્ર પોલીસની કાર્યવાહી પૂરતી છે? શું અમદાવાદ જેવા શહેરોમાં લોકો હવે સુરક્ષિત અનુભવ કરે છે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.